અશ્વશોમાં સોનગઢ જાફરાબાદ પરિવારની કુંજલ ઘોડી પ્રથમ નંબરે. મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ શ્રી દિગ્વિજયસિંહજી ઝાલાની સ્મૃતિમાં યોજાયેલા ભવ્ય દિવ્ય અને ઐતિહાસિક સત્રમાં કામા અશ્વશોમાં એકવિધ અશ્વ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. અશ્વશોના બીજા દિવસે રૂપ કેટેગરીની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી આવેલ એકથી ચડિયાતી રૂપમાં અવ્વલ ઘોડીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. એની વચ્ચે થાનગઢ તાલુકાના સોનગઢના જાફરાબાદ પરિવારના ભાઈ શ્રી ગબરુભાઈ દડુબાપુ ભગતની કુંજલ ઘોડીએ પોતાની શિરમોર સુંદરતાના જોરિયા રૂપ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર જાદરાબાપુ પરિવાર અને પંથકનું ગૌરવ વધાર્યું હતું, જેથી ચોતરફ આનંદની હેલી છવાઈ ગઈ હતી. વિજેતા બનેલી આ કુંજલ ઘોડીની વંશાવળી અને ખાસિયતની વાત પણ એટલી જ કે ગૌરવપૂર્ણ છે, કેમ કે કુંજલ ઘોડીના પિતા સૂરજ દેવળધામના પ્રસિદ્ધ અશ્વકુમાર છે, જ્યારે તેની માતા ઢેલ ઘોડી હાલ તેના માલિક ભાઈ શ્રી ગબરુભાઈ દડુબાપુ ભગત પાસે છે. ગબરુભાઈ ભગત બાળપણથી જ અશ્વના ખૂબ શોખીન અને પોતાની આગવી કળાકુને અને વર્ષોની મહેનત થકી અનેક અશ્વોને ટ્રેન કરી અનેકવિધ પ્રતિયોગિતાઓ ફક્ત પોતાના આગવા અશ્વપ્રેમથી જીત્યા છે અને સમગ્ર પંથકમાં એક સારા અશ્વ ટ્રેનર તરીકે પણ ઓળખાય છે. આમાં ફરી એકવાર ગબરુભાઈ ભગતની મહેનત રંગ લાવી છે, ત્યારે સમગ્ર ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાંથી હજારોની સંખ્યામાં અશ્વપ્રેમીઓએ ભાઈશ્રીને અભિનંદન પાઠવ્યા છે. ભાઈશ્રી ગબરુભાઈ દડુબાપુ ભગત તથા રવિભાઈ દડુબાપુ ભગતને પ્રથમ ક્રમાંક બદલ ભવ્ય મંચ પર પાળિયાદ વિહળધામના પ્રેરક સંચાલક આદરણીય શ્રી ભૈલુબાપુના વરદસ્તે પ્રથમ ક્રમાંક મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.